નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મથુરામાં દિલ્હી આગ્રા એક્સપ્રેસ વેન્ટિલેટર વે પર એક મોટો અકસ્માત થયો છે। તો મિત્રો, આજે પરોઢી 4 વાગે ગાઢ ધુમ્મસને કારણે 7 બસો અને 3 કારો એક પછી એક અથડાઈ ગઈ, જેના કારણે બસોમાં ભીષણ આગ લાગી ગઈ હતી। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર છે। ત્યારે મિત્રો, આ ગમખોર અકસ્માતમાં 4 લોકો જીવતા ભૂંજાયા હતા, જ્યારે 25 ઘાયલ થયા। તો મિત્રો, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। જો કે મથુરાના બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો। તો મિત્રો, ગાઢ ધુમ્મસને કારણે 7 બસો અથડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આગ લાગી હતી। તો આગ લાગવાના કારણ વિશે કોઈ માહિતી મળી નથી। જો કે મિત્રો, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। તો મિત્રો, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે ટક્કર પછી બસોમાં આગ લાગી હતી। તો મિત્રો, સાક્ષીએ કહ્યું કે જ્યારે ટક્કર થઈ ત્યારે તે બસમાં સૂઈ રહ્યો હતો। તેમાં ઘણા મુસાફરો સવાર હતા અને લોકો જીવ બચાવવા માટે ભાગ્યા હતા। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।